હવે વાત કરીએ મહેસાણા જિલ્લામાં આવેલું વજાપુર ગામની। ત્યાં કઈ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે। આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે। આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે। ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે। જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું। હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે। આપણું વજાપુર ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાનું એક ગામડું છે। એમાં 70-80 વર્ષથી અહીંયા ગામ વસેલું છે અને ત્યાં પરંપરા મુજબ અને વારસદારો આ હોલિકાનું દહન કરે છે અને જે હોલિકાની નીચે એક ખાડો કરીને માટલું મૂકવામાં આવે છે અને એના ઉપરથી વરતારો વરસાદનું નક્કી કરવામાં આવે છે અને છોકરાઓની જે બાધા હોય છે એ છોકરાઓને હોલીની ફરતે પ્રદક્ષિણાઓ કરવામાં આવે છે। વજાપુરની ધર્મપ્રેમી જનતા લગભગ 70 વર્ષથી ગામમાં વસે છે, ત્યારે લગભગ કેટલાય વર્ષોથી ઉજવાતી આ એક ધાર્મિક પરંપરા, જેમાં કે નાના બાળ, અબાલ, વૃદ્ધો જેમાં સામેલ થતા હોય છે, કે જેમાં સંપૂર્ણ ગામ જોશ, ઉલ્લાસ, ઉમંગથી હોળીનો પર્વ ઉજવતું હોય છે, કે જેમાં એક ધાર્મિક પરંપરા મુજબ કે જેમાં ગામની વચ્ચે એક માટલાનું આગમન કરી કેટલીક જાતની વસ્તુઓ જેમાં કે લાડવા જેવી વસ્તુઓને વચમાં મૂકી હોલિકાનું સર્વ ગામ દહન કરતું હોય છે અને એના ઉપરથી આગામી સમયમાં કેવો વરસાદની આગાહી રહેશે, કેવું વાતાવરણ અનુકૂળ રહેશે એની આગાહી કરવામાં આવે છે અને એની સાથે દરેક લોકો પોતપોતાની રીતે પોતાની પ્રાર્થના પ્રભુશ્રીને અર્પણ કરી અને પછી વિરામ લેતા હોય। વજાપુરમાં છેલ્લા 70-80 વર્ષથી આ ગામની તોરણ બંધાયું ત્યારથી આ હોલિકા દહન થાય છે અને વંશ પરંપરાગત એક પરિવાર છે, એમના ઘરેથી જ ધજા અને સાથે સાથે નીચે પાણીનું ગડુલો અને ગડુલાની આજુબાજુ માટીના 4 નાના ઢેફા મૂકવામાં આવે છે અને એનો વર્તારો ધૂળેટીના દિવસ સવારે ગામવાળા ભેગા થઈ જુએ છે કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે અને આનાથી બીજું વિશેષ કે ચાલુ વર્ષે જે દીકરાઓનો જન્મ થયો છે એ તમામ દીકરાઓના પિતા અને દીકરાઓને પ્રદક્ષિણા કરવામાં આવે છે। હોલિકાનું દર્શન કરવા માટે આવીએ છીએ, દર વર્ષે પરંપરા કરે છીએ। ફરતો કરે છે, માટલું મૂકી સારું દોડીને પાયા 4 બાજુ 4 લાડવા મૂકી અને વર્તાલો કરે છીએ।